નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો। જેજોરી મોરગાંવ રોડ પર પૂરપાટ ગતિએ દોડતી સિડાન કાર અને પિકઅપ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા હતા અને 5 ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કારમાં સવાર 4 પુરુષ અને એક મહિલા તેમજ પિકઅપ ચાલક અને ટ્રક પાસે ઉભેલા અન્ય 2 લોકોના મોત નીપજ્યા છે। હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘટના સ્થળ પાસેથી મળતી માહિતી મુજબ શ્રીરામ હોટલની બહાર જ્યારે પિકઅપ ટેમ્પોમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે પાછળથી કારે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત થતાં જ ઘટના સ્થળે ભીડ ભેગી થઈ ગઈ હતી અને પોલીસ પહોંચીને મૃતદેહોને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા। બાદમાં ક્રેન બોલાવીને કાર અને પિકઅપને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।